પહેલા બેદરકારી, પછી અણઘડ વહીવટથી લોકોને હાલાકી। સર્ટિફિકેટના અભાવે કમાટીબાગ સ્થિત જોય ટ્રેનના થંભી ગયા પૈડા। ટ્રેન ફરી શરૂ કરવા માટે જરૂરી સર્ટિફિકેટ માટે સંસ્થા ન હોવાનું આવ્યું સામે। કોના સર્ટિફિકેટથી જોય ટ્રેન ફરી શરૂ થશે તે મોટો સવાલ। પાડાના વાંકે પખાલીને ડામ, આ કહેવત તો તમે સાંભળી જ હશે। આ કહેવતને સાર્થક કરતું ઉદાહરણ વડોદરાથી સામે આવ્યું, જ્યાં બનેલી હરણી દુર્ઘટનાને ધ્યાને લઈ પ્રશાસન જાગ્યું તો ખરું, પરંતુ અણઘડ વહીવટના લીધે કમાટીબાગમાં દોડતી જોય ટ્રેનના પૈડા થંભી ગયા। સ્માર્ટ સિટી વડોદરાના કમાટીબાગમાં દોડતી જોય ટ્રેનના પૈડા હાલ થંભી ગયા છે, જેનું કારણ છે ફિટનેસ સર્ટિફિકેટ। હરણી બોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી, જેને પગલે જોય ટ્રેનની સંચાલક સંસ્થા ખોડલ કોર્પોરેશન તરફથી જરૂરી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ફિટનેસ સર્ટિફિકેટના અભાવે છેલ્લા 1.5 મહિનાથી જોય ટ્રેન બંધ હાલતમાં છે। જોય ટ્રેનના મેનેજર હિમાંશુ સોનીએ શું આપી માહિતી, આવો સાંભળીએ। હાલમાં હવે જે આ હરણી બોટ દુર્ઘટના બની 18 જાન્યુઆરીના રોજ ત્યાં આગળ જે દુર્ઘટના બની હતી, ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ આપણને કોર્પોરેશનમાંથી ઓર્ડર આપવામાં આવેલો હતો અને આપણી જે એની એક્ટિવિટી છે જે જોય ટ્રેન છે અને જોય ટ્રેનની જોડે જે નાની રાઇડ્સ છે એ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવેલો હતો। એટલે આપણે એ મુજબ આપણે જે આપણી જોય ટ્રેન અને નાની રાઇડ્સ છે એ બંધ કરી દીધેલી હતી। ત્યાર પછી એમના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી। એ કમિટીએ અહીંયા આગળ વિઝિટ કરી હતી અને વિઝિટ કર્યા પછી અમુક જે બીજા વધારાના જે સર્ટિફિકેટ છે એના માટેનું સૂચન કર્યું હતું। આપણે દર વર્ષે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે, સર્ટિફિકેટ હોય છે, એ આપણે જમા કરાવતા જોઈએ છે, અને બીજા વધારાના સર્ટિફિકેટ માટે એમને આપણને સૂચન કરેલું હતું। એ મુજબ અમે બીજા પણ સર્ટિફિકેટ લઈ લીધા હતા અને એ સબમિટ કરાવી દીધેલા છે। 2013માં જ્યારે આપણે કમાટીબાગમાં જોય ટ્રેન ચાલુ કરવાની હતી તે વખતે આપણે ત્યાંથી રેલવેમાં લખેલું હતું અને સર્ટિફિકેટ માગેલું હતું, પરંતુ એ વખતે એમનો એ જ જવાબ હતો કે અમારી ક્રાઇટેરિયામાં કે અમારી પોલિસીમાં આવતું ન હોવાથી અમે ના આપી શકીએ। તો એ રજૂઆત કરી હતી, એટલે ત્યાર પછી આરએનબીમથી વાત કરી છે, સાહેબે અમને કીધેલું છે કે આરએનબીમથી લાવો એવું હોય તો, પણ આરએનબીમથી પણ હજુ સુધી કંઈ જવાબ આવેલ નથી। આપણે ત્યાં આગળ એ અરજી આપી દીધેલી છે અને મૌખિકમાં હાલમાં જાણવા મળ્યું છે કે એમના પણ લગભગ ક્રાઇટેરિયામાં આ વસ્તુ આવતી નથી, પણ વધુ માહિતી માટે એમને આગળ એમનો અભિપ્રાય માગ્યો છે એમની કમિટીમાં, એટલે ત્યાંથી આવ્યા પછી આપણને ખબર પડશે કે આરએનબી વિભાગે આપી શકે છે કે નથી આપી શકે। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ બિસ્ત્રીનું કહેવું છે કે હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનને માનવજાતને જોખમ પડે તેવી રાઇડ્સ અને જોય ટ્રેનને બંધ કરવામાં આવી છે। જો કે આગામી સમયમાં જોય ટ્રેનને ફરી શરૂ કરવા માટે જરૂરી સર્ટિફિકેટ મેળવવામાં આવશે, ત્યારબાદ જ ટ્રેન શરૂ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે। વડોદરા મહાનગરમાં હરણી બોટકાંડની દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલાં રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે કે પ્રિવેન્શન મિટિગેશન ઓફ ડિઝાસ્ટર એક્સિડન્ટ ઇઝ મસ્ટ ફોર કોર્પોરેશન, એટલા માટે જે કોઈ જગ્યાએ માનવ જાનને જોખમ હતા એ તમામ જગ્યાના રિવ્યૂ કરી અને આ ખોડલ દ્વારા ચાલતી જોય ટ્રેનના સર્ટિફિકેશન, એના એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાની જાણ અમે કંપનીને નોટિસ દ્વારા કરી। આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આરએનબી આનું સર્ટિફાઈ કરે ત્યારબાદ આ જોય ટ્રેન ચાલુ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે, પરંતુ આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું, ત્યારબાદ જ આ જોય ટ્રેન ચાલુ થશે કે નહીં એ અંગેનો નિર્ણય લઈશું। એક બાજુ વડોદરા મહાનગરપાલિકાની નોટિસ બાદથી જોય ટ્રેન બંધ હાલતમાં છે, તો બીજી તરફ તેના સંચાલકો જરૂરી સર્ટિફિકેટ મેળવવા મથામણ કરી રહ્યા છે। ત્યારે રજાના દિવસોમાં આવતા સહેલાણીઓમાં જોય ટ્રેનને શરૂ કરવા માટે માંગ ઉઠી છે। ઘણું ખોટું છે, આ લોકોએ ચાલુ કરવી જોઈએ। અહીંયા આગળ એ લોકોને ઓલરેડી ટેસ્ટિંગ ને બધું થઈ ગયું છે, એમાં તો અમને રેગ્યુલર વોકર છે, ડેઇલી ચાલવા આવીએ છીએ અને આ લોકો ખરેખર એટલી બધી કાળજી રાખે છે કે ના પૂછો વાત। હવે તમે ત્યાં આગળ બોટ કાંડ થયો એના કારણે આ લોકોને કોઈ સફર
જરૂર નથી. ઓલરેડી આ અત્યારે બી પબ્લિક જો પાછળ ઊભી છે, બિચારા છોકરાઓ લઈને આવ્યા છે અને બહારગામથી આવ્યા છે, એ લોકો સફર કરે છે અને આ લોકો વિચારવું જોઈએ કે તમારે કંઈ પણ તકલીફ હોય તો આ લોકો બધા સર્ટિફિકેટ બધું આપવા તૈયાર છે. ચાલુ થાય તો સારું, નાના છોકરાઓને ફરવા લઈ જઈ શકે. અહીંયા છે શું, ગાર્ડનમાં આવીએ તો છોકરાઓ જરા ખુશ થાય. ટ્રેન ચાલુ હોય તો ચાલુ કરો તો બહુ સારું. ખાસ એના માટે જ આવે, મહારાજા સર સયાજીરાવ આવે એના માટે તો ભૂલકાઓ માટે તો રાખ્યું છે. જો તમે એ જ ના ચાલુ કરો તો એ કમાઠી બાગમાં આવવાનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે એ ચાલુ કરો તો બધાને બહુ સારું અને છોકરાઓને પણ એનામાં આનંદ મળે. કમાટી બાગમાં આવેલી જોય ટ્રેન સિવાય અન્ય રાઇડો પણ હાલ બંધ હાલતમાં છે. ત્યારે સત્તાધીશો તરફથી મળતા જવાબ અને સહેલાણીઓની માંગને ધ્યાને લઈ જોય ટ્રેન ફરી ક્યારે શરૂ થશે તે જોવાનું રહ્યું. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.